હોઈ શકે છે। આ પ્લાનિંગ ઓફિસર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાના ભ્રષ્ટાચારના ખુલાસા બાદ હવે એસીબીએ તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે। આખા કેસમાં સવાલ એ છે કે શું આ સામ્રાજ્ય સાગઠિયા એકલા હાથે ફેલાયું હશે? શું આ શક્ય છે ખરું? શું કોઈ તેની સાથે સંડોવાયેલું નહીં હોય? આપણે જણાવી દઈએ કે સાગઠિયાના વહીવટદારોમાં હવે ફફડાટ ફેલાયો છે। સાગઠિયાના સામ્રાજ્ય પર સવાલ। શું એકલા હાથે આટલો ભ્રષ્ટાચાર શક્ય છે? શું વહીવટમાં અન્ય લોકો પણ સામેલ છે? રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી 10 કરોડ 55 લાખથી વધારેની અપ્રમાણસર મિલકતો મળી આવવા મામલે એસીબીએ તપાસનો ધમધમાટ હવે શરૂ કરી દીધો છે। સવાલ એ છે કે આટલો બધો ભ્રષ્ટાચાર કરવો એકલા હાથે શક્ય છે? અને એટલે જ્યારે તપાસ સઘન રીતે કરવામાં આવી તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ તેમજ સાગઠિયાના મળતિયાઓ અને વહીવટદારો મળીને 15 જેટલા કર્મચારીની સાંઠગાંઠ હોવાની કડી એન્ટી કરપ્શન બ્યુરોને મળી ગઈ છે, જેના આધારે શંકાના દાયરામાં રહેલા તમામની યાદી તૈયાર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। સવાલ એ છે કે સાગઠિયાને આટલા વર્ષોથી કોણ છાવરી રહ્યું હતું? શું કોઈ મોટા ગજાનો વ્યક્તિ સાગઠિયાના માથે હાથ મૂકેલ છે? આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 29 વર્ષથી ફરજ બજાવતા એમડી સાગઠિયાનો છેલ્લા 9 વર્ષથી દબદબો હતો। જો કે તેનો આ કાર્યકાળ ભ્રષ્ટાચારથી ખરડાયેલો હતો। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે છેલ્લા 9 વર્ષથી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતા એમડી સાગઠિયાના ગોડફાધર કોણ? રાજકોટ મહાનગરપાલિકા એ એક રાજકીય બોડી છે અને તેમના આખરી નિર્ણયો જનરલ બોર્ડમાં થતા હોય છે, ત્યારે કોની રહેમ નજર હેઠળ સાગઠિયા છેલ્લા 9 વર્ષથી ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો તે પણ એક મોટો સવાલ છે। એન્ટી કરપ્શન બ્યુરોએ હવે જ્યારે સાગઠિયાને સકંજામાં લીધો છે ત્યારે તેના ગોડફાધર અંગેની તપાસ થશે કે કેમ તે એક મોટો સવાલ છે। 15 જેટલા લોકોની મિલકતની થશે તપાસ। સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાયા બાદ એસીબી દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગના કેટલાક કર્મચારીઓ રડાર પર રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે। એસીબીને ચોક્કસ માહિતી મળી છે કે મનસુખ સાગઠિયા તેના વિભાગના જ કેટલાક કર્મચારીઓ અને ખાનગી વહીવટદારોની મદદથી ભ્રષ્ટાચાર આચરતો હતો, જેથી મનસુખ સાગઠિયા સાથે અન્ય સ્ટાફને પણ ભ્રષ્ટાચારના નાણાં મોટા પ્રમાણમાં મળતા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગૃહ વિભાગ દ્વારા એસીબીના વડાને રાજકોટ ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલ તેમજ મનસુખ સાગઠિયાના મળતિયાઓ સાથે મળેલ 15 જેટલા લોકોની મિલકતોની તપાસ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। એક સરકારી અધિકારીની પણ પૂછપરછ શક્ય। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એસીબીનો ગાડીઓ હવે કેટલાક મોટા માથાઓ, મોટા બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે। એસીબી દ્વારા કબજે કરાયેલા સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રીઓ પણ ખુલવા પામી છે, જેમાં મોટા ગજાના બિલ્ડરોના સાગઠિયા સાથેના સંબંધ અંગે તપાસ એસીબી દ્વારા કરવામાં આવી શકે છે। એટલું જ નહીં, નિવૃત્તિ બાદ બિલ્ડર બનેલ એક સરકારી અધિકારીની પણ એસીબી દ્વારા પૂછપરછ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, કારણ કે એસીબીની તપાસમાં નિવૃત્ત અધિકારી અને સાગઠિયાના નાણાકીય વ્યવહારો પણ સામે આવ્યા છે। જેમ જેમ એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે તેમ તેમ સાગઠિયાના ભ્રષ્ટાચારના ચિઠ્ઠાઓ ખુલી રહ્યા છે। સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવતા 15 જેટલા લોકોની એસીબી પૂછપરછ કરી શકે છે। તેમાં સાગઠિયાના વહીવટદારો સાથે સાથે કેટલાક આર્કિટેક્ટો અને બિલ્ડરોનો પણ સમાવેશ થાય છે। સાગઠિયાની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેમના બેંક સ્ટેટમેન્ટમાં કેટલાક બિલ્ડરોએ તેની સાથે મોટા વહીવટો પણ કર્યા છે અને તેની એન્ટ્રી ઓન રેકોર્ડ પણ જોવા મળી છે। એક નિવૃત્ત અધિકારી કે જેઓ હાલમાં રાજકોટના નામાંકિત બિલ્ડરો છે તેમની સાથેના ભાગીદારીના અને મોટા વહીવટોના પણ પુરાવા મળ્યા છે।
ત્યારે સાગઠિયાના આ ભ્રષ્ટાચારમાં કેટલા લોકો સામેલ છે અને કયા કયા લોકોનો કયા પ્રકારની ભૂમિકા છે તે દિશામાં હવે એસીબી તપાસ કરી રહી છે. ચોંકાવનારા તથ્યોની શક્યતા પ્રબળ. કેટલાક કર્મચારીઓ અગ્નિકાંડ બાદ રજા પર ઉતરી ગયા હતા અને તેમની હરકત શંકાસ્પદ જોવા મળી હતી. તેમજ મનસુખ સાગઠિયાના મોબાઈલની તેમજ કોલ ડિટેલની રેકોર્ડની તપાસમાં કેટલાક કર્મચારીઓ સાથેની સક્રિય સાંઠગાંઠ હોવાની વિગતો મળી આવી છે. આમ આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં મોટા પાયે ચાલતા ભ્રષ્ટાચારના ચોંકાવનારા તથ્યો પણ બહાર આવવાની શક્યતાઓ પૂરેપૂરી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે. મોહિત ભટ્ટ, TV9, રાજકોટ. અધધ કહી શકાય તેટલી સંપત્તિ સાગઠિયાના નામે છે, પરંતુ છેલ્લા 9 વર્ષથી તે ત્યાં કી પોઝિશન પર હતો. એક હથ્થું શાસન તેનું ચાલતું હતું ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે. સવાલ એ છે કે શું ખરેખર સાગઠિયા એકલા હાથે ભ્રષ્ટાચાર કરતો હતો? કોઈ અધિકારી એવો હોઈ શકે કે તેની આસપાસ કોઈ સંડોવાયેલું ન હોય અને એક ધારું એકલો ભ્રષ્ટાચારની રકમ લઈ જતો હોય? આ મોટો સવાલ છે કે જે આ કેસને લઈને ઊભો થઈ રહ્યો છે. બીજો સવાલ એ છે કે શું તેની આગળ પાછળ ભ્રષ્ટ લોકોની આખી ચેઇન છે? કારણ કે તે અધિકારી છે, પરંતુ તેની નીચે કામ કરતો વ્યક્તિ, તેની ઉપર કામ કરતો વ્યક્તિ, સામાન્ય રીતે ભ્રષ્ટાચારની જ્યારે વાત આવે ત્યારે આખી ચેઇન હંમેશા કામ કરતી હોય છે. અને એટલે જ સાગઠિયા પાછળની મોટી માછલી કોણ છે? જેમ હમણાં રિપોર્ટમાં અમારા સંવાદદાતા મોહિતે કહ્યું કે જે પ્રકારે તેને કામ કર્યું છે, શંકા ઉપજાવે છે કે કોઈનો હાથ તેના ઉપર છે. આટલા વર્ષોથી સાગઠિયાને કોણ સાચવી રહ્યું હતું? કારણ કે 9 વર્ષથી તો ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે એકલો કામ કરી રહ્યો છે. ત્યારે આટલા વર્ષ તે કઈ રીતે બચ્યો એ પણ એક મોટો સવાલ છે. કોઈને કોઈ તો તેને સાચવતું હોઈ શકે છે. આખા કેસમાં તટસ્થ તપાસ થશે ખરી? કારણ કે અનેક મોટી માછલીઓ સંડોવાયેલી છે. ચોક્કસ એસીબી કામ કરી રહ્યું છે, તપાસ થઈ રહી છે, પરંતુ જો તટસ્થ તપાસ થઈ તો કોઈ મોટા ખુલાસાઓ થશે? આ મોટો સવાલ. શક્યતાઓ પૂરેપૂરી છે ખુલાસા થવાની, પરંતુ જો તટસ્થ તપાસ થશે તો અનેક લોકો ચોંકાવનારા નામ બહાર આવી શકે છે. આ તમામની વચ્ચે બુલેટિનમાં